આમ તો છેલ્લા એક મહિનાથી બગદાણાની બબાલ ખૂબ ચર્ચામાં છે। 25 જાન્યુઆરીના રોજ જયરાજ આહીરની ધરપકડ થાય છે અને ધરપકડ બાદ તેમને કોર્ટની અંદર હાજર પણ કરવામાં આવે છે। પરંતુ હવે બગદાણાની બબાલમાં નવનીત બાલદિયાનો એક મોટો ધડાકો સામે આવ્યો છે। નવનીત બાલદિયાએ આરોપો લગાવ્યા છે। ભાવનગર જિલ્લા જેલ સામે ગંભીર આરોપ લગાવતો એક પત્રની સાથે સાથે નવનીત બાલદિયાનો નિવેદન પણ સામે આવ્યું છે અને નિવેદનને લઈને ફરી બગદાણાની બબાલ ગરમાઈ છે કે જયરાજ આહીર અત્યારે જેલમાં બંધ છે। આ બધા વચ્ચે જે માગ હતી એ માગ પણ પૂરી થઈ છે કે જયરાજની ધરપકડ કરવામાં આવે, પરંતુ ધરપકડ બાદ પણ નવનીત બાલદિયા ફરી ચર્ચામાં આવ્યા છે। તેમણે ગંભીર આરોપ લગાવતો એક પત્ર પણ લખ્યો છે અને સાથે સાથે તેમણે એક નિવેદન પણ આપ્યું છે। શું લગાવ્યો છે ભાવનગર જિલ્લા જેલ સામે નવનીત બાલદિયાએ એ ગંભીર આરોપ અને નવનીત બાલદિયા એ પત્રને લઈને શું ખુલાસા કરી રહ્યા છે તેની આજે આપણે વાત કરવી છે। છેલ્લા લગભગ 8-9 દિવસથી જયરાજ આહીર સહિત અન્ય આરોપીઓ ભાવનગર જેલની અંદર બંધ છે। બગદાણાની બબાલને લઈને 29 ડિસેમ્બરના રોજ હુમલો થાય છે અને હુમલાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડે છે। પરંતુ આ બધાને લઈને છેલ્લા કેટલાય દિવસોથી જયરાજ આહીર, જેમની ધરપકડની માગ કોળી સમાજ કરતો હતો, નવનીત બાલદિયા કરતા હતા, તે અત્યારે જેલમાં છે। પરંતુ ભાવનગર જિલ્લા જેલમાં ગેરરીતિ ચાલતી હતી એવી વાત હવે એવા ગંભીર આરોપો સાથે નવનીત બાલદિયાએ કરી છે। 2 ફેબ્રુઆરીના રોજ જેલમાં કંઈક અજુગતું થયું હતું એવી પણ વાત કરી છે। જયરાજ આહીરના બનેવી જેલના મુખ્ય દરવાજાની બહાર દેખાયા હતા। એટલે કે હવે નવનીત બાલદિયાએ મોટો આરોપ લગાવ્યો છે કે જેલની અંદર વીવીઆઈપી સુવિધાઓ જયરાજ આહીરને મળે છે। ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે તેમણે એવું કીધું છે। આવું પહેલા સાંભળીએ કે જયરાજ આહીરના જેલમાં બંધ હોવા બાદ હવે નવનીત બાલદિયાએ શું ગંભીર આરોપો લગાવ્યા છે, એને લઈને નવનીત બાલદિયા શું કહી રહ્યા છે। મારું નામ નવનીતભાઈ ડાયાભાઈ બાલદિયા છે। હું ભાવનગર જિલ્લા જેલમાં ચાલી રહેલા ગંભીર ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવી રહ્યો છું। બગદાણા પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનામાં મુખ્ય આરોપી જયરાજ માયાભાઈ ભમ્મર સહિતના ઘણા આરોપીઓ જેલમાં હોવા છતાં તેમને નિયમો વિરુદ્ધ વીઆઈપી સુવિધાઓ આપવામાં આવી રહી છે। જેલમાં સામાન્ય કેદીઓને જે સુવિધા મળતી નથી તે આરોપીઓને ખુલ્લેઆમ આપવામાં આવે છે। બહારથી ખોરાક પહોંચાડવામાં ખાસ વ્યવસ્થા કરી અને નિયમોનું ઉલ્લંઘન થવું આ બધું ગંભીર બાબત છે। મને માહિતી મળી છે કે સાંજના 6 વાગ્યા પછી પણ આરોપીઓને ખોરાકની વ્યવસ્થા થાય છે અને કેટલાક આરોપીઓને રાત્રે 8 વાગ્યા જેલમાંથી બહાર મૂકવામાં આવે છે। હું માંગ કરું છું કે જિલ્લા જેલના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવે અને જે અધિકારીઓની સંડોવણી છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે। કાયદો બધા માટે સમાન હોવો જોઈએ। જે સજા માટે છે જેલ સજા માટે છે, સુવિધા માટે નહીં। આ મામલે તાત્કાલિક તપાસ થાય એ મારી નમ્ર વિનંતી છે। નવનીત બાલદિયાએ કહ્યું કે જયરાજ આહીર અત્યારે જેલમાં છે, પરંતુ 2 ફેબ્રુઆરીના રોજ ભાવનગર જિલ્લા જેલના મુખ્ય દરવાજા બહાર તેમના બનેવી દેખાયા હતા। એટલે કે જયરાજ આહીર રાજકીય વગ ધરાવે છે એટલે તેમને વીવીઆઈપી સુવિધાઓ મળે છે। જેલ વિભાગ દ્વારા પણ તેમાં સાથ અને સહકાર આપવામાં આવી રહ્યો છે। જેલના સીસીટીવી મેળવીને તત્કાલ આ ઘટના અંગે કાર્યવાહી કરવી જોઈએ એવી વાત પત્ર લખીને તેમણે ભાવનગર પોલીસને લખ્યો છે। એ પત્ર લખીને તેમણે જાણ કરી છે કે ભાવનગર જિલ્લા જેલની અંદર કંઈક અજુગતું થઈ રહ્યું છે। જયરાજ આહીર આમ તો જે પ્રકારે નવનીત બાલદિયા આરોપો લગાવી રહ્યા છે એ પ્રકારે સામે કંઈ નથી આવ્યું, કારણ કે જ્યારથી 25 જાન્યુઆરીથી જયરાજ આહીર જેલની અંદર બંધ છે ત્યારબાદ 6 દિવસ સુધી તો તેમને એક સ્પેશિયલ બેરક પણ ફાળવવામાં નહોતું આવ્યું। 6 દિવસ બાદ એટલે કે 31 જાન્યુઆરીના રોજથી તેમને ઘરનું ભોજન માટે પરવાનગી આપવામાં આવી હતી। એટલે કે જે પ્રકારે જેલના નિયમો છે એ પ્રકારે જ અત્યારે જયરાજ આહીરને રાખવામાં આવે છે। પરંતુ નવનીત બાલદિયાના ધડાકાને લઈને, નવનીત બાલદિયાના નિવેદનને લઈને હવે ભાવનગર જિલ્લા જેલ પ્રશાસન સામે પણ સવાલ ઉઠી રહ્યા છે કે શું હકીકત આવું કંઈ થઈ રહ્યું છે ભાવનગર જિલ્લા જેલની અંદર? જયરાજ આહીરને શું હકીકત વીવીઆઈપી સુવિધાઓ આપવામાં આવે છે? રાજકીય વગ ધરાવતા હોવાથી કદાચ અંદર તેમને તમામ સુવિધાઓ મળે છે। આવા આરોપો તો અત્યારે લગાવ્યા છે ને એ આરોપો કહેવાય કે બેઝ ઉપર લગાવ્યા કે તેમના બનેવી બહાર દેખાયા છે। હવે જયરાજ આહીર જ્યારે જેલની અંદર બંધ છે તો તેમના પરિવારના સભ્યો તેમને મળવા આવતા હોય છે, સ્વાભાવિક છે, અને એનો પણ અમુક સમય હોય છે અને ભાવનગર જિલ્લા જેલ એ સમય પ્રમાણે જ તેમને મળવા દેતી હોય છે। પરંતુ તમે તેમના કોઈ પરિવારના લોકો જ્યારે મુખ્ય દરવાજા બહાર દેખાતા હોય ને તમે આવા આરોપો લગાવો એ ક્યાંક ને ક્યાંક કહેવાય કે તમારી પરિપક્વતા નથી। જે પ્રકારે નવનીત બાલદિયાએ આરોપો લગાવ્યા છે, સાથે સાથે તેમણે સીસીટીવી ફૂટેજ પણ મગાવ્યા છે કે જેલની અંદર કેવી રીતે નવનીત બાલદિયાને રાખવું। નવનીત બાલદિયાએ એવું પણ કહ્યું કે જયરાજ આહીરને જેલની અંદર કેવી રીતે રાખવામાં આવે છે તેમના સીસીટીવી ફૂટેજ પણ જલ્દીથી મગાવીને તપાસ કરવામાં આવે। પત્ર લખ્યો છે ભાવનગર પોલીસને। જોવાનું રહેશે કે ભાવનગર પોલીસ નવનીત બાલદિયાના પત્ર અને નિવેદન અંગે કોઈ તપાસ કરાવે છે કે નહીં।
અને સવાલ હવે તો સૌના મનમાં એ પણ ઉઠશે કે હકીકત આમ તો જયરાજ આહિર રાજકીય વક ધરાવે છે, આપણે સૌ જાણીએ છીએ, પરંતુ જયરાજ આહિરને ભાવનગર જિલ્લા જેલની અંદર એ વીવીઆઈપી સુવિધા મળે છે કે નહીં તેની પર પણ સવાલ છે. પરંતુ તમારું આ બાબતે શું માનવું છે? શું હકીકત જે પ્રકારે નવનીત બાલદિયાએ આરોપો લગાવ્યા છે ક્યાંક ને ક્યાંક સાચા હશે કે નહીં? અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગજનાદ. નમસ્કાર.